સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર। જણાવી દઈએ આજના સમાચાર। તો ઝારખંડના ધનબાદ જિલ્લામાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક માતા પર તેના જ પુત્રને ઝેરી દવા આપીને મારી નાખવાનો આરોપ છે। ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આરોપી માતાની ધરપકડ કરી લીધી હતી। પશ્ચિમ બંગાળમાં આસનસોલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। જાંબુડિયામાં એક ઘરમાં મરઘાનું ઈંડું તોડ્યા બાદ તેમાંથી સાપનું બચ્ચું બહાર આવ્યું હતું। આ દ્રશ્ય જોયા પછી બધાના હોશ ઉડી ગયા। ગામમાં પણ અરાજકતા ફેલાઈ ગઈ છે। છત્તીસગઢ પોલીસે ફરી એકવાર નક્સલવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। અહીં નારાયણપુરા અને દત્તાઈવાડાના સરહદ વિસ્તારોમાં ડીઆઈજી જવાનોએ નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે। સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે। 8 લાખનું ઇનામ ધરાવતો નક્સલવાદી કમાન્ડર પણ માર્યો ગયો। અથડામણમાં 3 જવાનો પણ ઘાયલ થયા છે। નક્સલવાદીઓના મૃતદેહ સાથે મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે। હજી ઓપરેશન ચાલુ છે।